તમને સાંભળવા એક લાહવો છે પ્લીઝ, અને તમારે લોકોએ ટિકિટ પણ તમે લોકો ડ્રો કરવાના છો તમારી સ્ટાઇલમાં, બિલકુલ પણ કોઈ મહાનુભાવોનો ભાર રાખ્યા વગર. બહુ મજાના માણસ છે યાર. એટલે અહીંયા આવતા હતા ત્યારે જ મને બીક લાગતી હતી કે કલા સ્મૃતિમાં જવાનું છે. એટલે કેવું કે આપણે કોઈ દિવસ, સાચું કહું સાહેબ, કોઈ દી કોઈ બોલાવ્યા ન હોય. ક્યાં વાત હે, આ આવ્યો ને લહેકો. આપણને ઘરે ઘરે રહેતા હોય ને આપણે બધું શાકભાજી કે છાશ ને એવું બધું લેવા મમ્મી મોકલતા, આપણે કોઈ દી કોઈ સ્ટેજ ઉપર આમંત્રણ ન આપ્યું હોય. ને અહીંયા તો કેવું કે કલાના જાણકાર હોય. અને હજી ઘણા પૂછે સાહેબ કે ગજબ. હવે કાલે એક દાદા હતા, રડવા માંડ્યા પિક્ચર જોઈને કે આટલી બધી કથાઓ સાંભળી, તમે કોણ છો, તમે 2 કલાકમાં જીવન ફેરવી નાખ્યું. એટલે આમ જરીક આમ ભાર વધી ગયો. અને કાલે 2 દિવસથી એવું થઈ ગયું કે યાર આ તો અલગ જવાબદારી આપી દીધી છે કે હવે આપણે બહુ કોન્શિયસ રહેવું પડશે. ને એટલા સતત ફોન આવી રહ્યા છે ભાઈબંધ મિત્રોના કે તું બહુ ધ્યાન રાખજે બોલવામાં, તું કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે, તું થોડુંક. એટલે હું બહુ કોન્શિયસ હતો અહીંયા આવવામાં કે અહીંયા જયભાઈ પછી તુષારભાઈ બેઠા હતા કે તમે હતા કે તમે કપડાની વાત કરી ને કે તમને લોકો એવું કહે છે કે કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે. ગુજરાતી ફિલ્મના કેટલાક ડિરેક્ટર એવા છે કે જેને કહેવું પડે છે કે ફિલ્મ વ્યવસ્થિત બનાવજે. હમણે ફિલ્મ તો વ્યવસ્થિત જ બનાવી છે. અને સાચે કે ને કે એક સરસ ભાવ અંદરથી આવ્યો છે. આ મેં ફિલ્મ તો બનાવી જ નથી, હું ખાલી ડિરેક્ટરની એક્ટિંગ કરું છું. મારો ડિરેક્ટર તો એ દ્વારકાધીશ છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે ડિરેક્ટરની એક્ટિંગ. કારણ કે કૃષ્ણ ભગવાનને આ રીતે પોર્ટ્રે કરવા અને શ્રુહદે જે એક્ટ કર્યું છે, એવું નથી કે અમે લોકોએ ફિલ્મ બનાવી છે એટલે. પણ આ જે એક્ટરો છે એ ખબર ને એવો બોલે કે નહીં, પણ આજના સ્ટાર છે કે સુપરસ્ટાર તમે કહી દો. હવે એ બિરુદ હજી તો હું નાનો છું, પણ મેં ખુદ એને કહી દીધું હતું જ્યારે મારું એડિટ ફર્સ્ટ લોક સાહેબ લોક થયું ને, મેં કીધું ભાઈ થેન્ક યુ સો મચ, તમે લોકોએ આ ગિફ્ટ આપી. અમે વિચારી તો નાખીએ પણ હવે કરવું એ તમારી ઉપર. તો બહુ સરસ પાત્ર કર્યું છે. કાલે એક બેન આવ્યા રોવા માંડ્યા રીવાને જોઈને કે મારું જીવન છે ને એવું જ તારું જીવન તે બતાવ્યું છે. એ કે મને એમ થઈ ગયું કે ક્યાં બાત. અને એ પાછા પૈસાવાળા ટૂંકમાં કે ગાડીમાં આવ્યા હતા. અને આ જે પાત્ર એને ભજ્યું છે રિક્ષાવાળાની પત્ની છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇમોશન યુનિવર્સલ છે. અને જેમ સુરતભાઈ કીધું કે અર્બન ગુજરાતી સિનેમા, પણ આ ખાલી સિનેમા છે. આ ખાલી સિનેમા છે કે આ કદાચ અહીંયા ફૂટપાથ ઉપર બેઠા લોકોને આપણે કહી દઈએ કે એક ફિલ્મ જોવાની છે તો એ બી રડે. અને અંબાણી સાહેબને કહી કે 2 મિનિટ આપો અને એક ટ્રેલર જોવો તો કદાચ એ ટ્રેલરમાં એ પણ રોવે. એ આ ઘટના ઘટી છે સાહેબ. અને અમે શ્રેય નથી લેતા. પહેલાં અમને એમ હતું કે અમે પિક્ચર બનાવી, અમે કર્યું. જ્યારે ફિલ્મ બની, બધું લોક થયું અને જોયું કે યાર આ મહેરબાની કરીને આની ક્રેડિટ લેવું ને તો આ પહેલી ને છેલ્લી છે. એટલે હવે આપણે ક્રેડિટ નથી લેવી આની. અને કાળિયા ઠાકરને આગળ રાખ્યા અને થ્રુ આઉટ આગળ રહે. અમે 2 મિનિટ સાહેબ એવી લઈશ કે અમે લોકોએ જાતે ફિલ્મ બનાવી. ખીચામાં બધા હાથ નાખ્યા, કેટલા રૂપિયા પડ્યા છે. બસ એ જ સાંભળવું છે, તમે ફિલ્મ કેવી રીતે બનાવી. ખીચામાં હકીકત એવી રીતે કે ખીચામાં હાથ નાખો કેટલા પૈસા પડ્યા છે. તો મારા પાસે તો હાવ નહોતા. એટલે જેટલા મારા દોસ્તારો ભાઈબંધ મિત્રો છે એને કીધું કે થોડા ભગવાનની દયાથી બધાય સુખી લોકો છે. અને એ લોકોએ કીધું કે હાલને ભાઈ આ વખતે ફરવા જવાનું બંધ રાખીએ. કે તને કંઈક આપીએ, તું કંઈક બનાવે એવું હોય, તું કેટલા ટાઈમથી કહેશો કે તારી ઉપર કંઈક રમ કરી નાખીએ. મોમે હમણાં શેર માર્કેટમાં એ કે કંઈ છે નહીં તો તું કંઈક કર, તારી ઉપર રમી નાખી. હા, તો અમે લોકોએ બસ બહુ કે ને કે એવા ભાવ સાથે. અને તે ભગવાનને આગળ નહોતા રાખ્યા. ત્યારે તો હું પણ હતું કે અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ એમ. પણ ખાલી એક એવું હતું કે દિલથી ફિલ્મ બનાવી છે એમ. ઘણા લોકોએ કીધું કે આવી રીતે ન બનાવે, કીધું આ રીતે જ બનાવી, કે આવી રીતે ફ્લોપ છે, કીધું ફ્લોપ બનાવી પણ બનાવીએ. કીધું હવે આમાં કંઈ, કારણ કે એક એનર્જી સર આવતી હોય ને, હવે એનર્જીને ક્યાંક ચેનલાઇઝ તો કરવી ને. અને એક ફિલ્મ બનાવી, ફિલ્મ સરસ બની એટલે બધું રેડી થઈ ગયું. પછી વિરલભાઈએ ફિલ્મ જોઈ. વિરલભાઈના શબ્દો હતા વેરી વેલ મેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વેરી વેલ શોટેડ. એટલે આમ ઘડીક એમ થઈ ગયું કે આ સાચું બોલે છે કે ખોટું છે આમાં કંઈ. કારણ કે કોઈ દિવસ જેમ કીધું એમ કોઈ વખાણ જ ન કર્યા હોય આપણને, અને સીધા આપણને એટલા વખાણ કરે. અને પછી ફિલ્મ પાર્થિવભાઈ ગોહિલે જોઈ, માનસી મેમે જોઈ, સોલસૂત્રા, જે મુંબઈનું બેનર અને જે વાર્તા છે એ માટીની વાર્તા, આપણી જુનાગઢની વાર્તા, સૌરાષ્ટ્રની વાર્તા, દ્વારકાધીશની વાર્તા. અને એણે એમ કીધું કે અદ્ભુત ફિલ્મ. અને સાહેબ એ દિવસે હકીકત એમ થઈ ગયું કે નહીં ભાઈ, ભગવાન તો છે કે આપણે અહીંથી શરૂઆત કરીને આ લોકોને જો ફિલ્મ ગમી, એટલે ઓલું હોય ને એક નોટરીનો ખાલી પેપર હોય એમાં એક સિક્કો લાગી જાય કે ભાઈ આ જરાક સાચવીને રાખજો, આ કાગળિયું કામનું છે. એવી રીતે આ ફિલ્મ રિલીઝ થઈને અત્યારે ઘણા બધા કે ને કે થિયેટરોમાં લાગી છે. મને તો કોઈ દેવું વિચાર્યું નહોતું દિવાળીએ ફિલ્મ મોટા સ્ટારની આવે.
હા અને અમને એમ થયું કે આપણે આવડા મોટા છીએ કે આપણી દિવાળીએ પિક્ચર આવે છે એમ. એટલે આમ અંદરથી એક કે ને કે ઓલું હા. સતત બીક બી લાગે, અનુભૂતિ બી એવી થાય. તમે કીધું કોન્શિયસ થવાનું, પણ છેલ્લા 1.5 મહિનાથી એને સમજાતું જ નથી શું થઈ રહ્યું છે. વાહ કે કલાકે સુવાની ઈચ્છા ન થાય વાહ. કે જાગી જવાય, કે આને ઘરેથી એમ કે તું જમી લે, તારે જમવું પડશે, આ તું 10-20 કિલો લઈને તું ગમે ની આટા મારે છો તારા શરીરનું. અને મેં કીધું હવે મને ખબર નથી, પણ આત્મામાં જેટલો ખોરાક સાહેબ આવી રહ્યો છે ને, તમે અહીં બોલાવ્યા. કારણ કે અહીંયા કેવું હોય કે અહીંયા કદાચ આપણને આમ પાછળ ઓલા પણ ઊભા રાખ્યો કે આ ગાડી જરાક લઈ ન જાય જોઈજો, એવા આવતા હોય. પણ એની એક મજા આવે, ન્યાય બેઠા બેઠા વાત કરી હોય રિક્ષાવાળા હારે, ને એ જ રિક્ષાવાળાની પિક્ચર આજે અમે લઈ જતા હોય. એટલે આવી રીતે અમે આખું કેને કે ફિલ્મ બની છે. તો બસ ખાસ હું તો રિક્વેસ્ટ કરતા હું એમ કહીશ કે આ કૃષ્ણનો ઉત્સવ છે ભાઈ, આ માણી લેજો. અને કૃષ્ણ ભગવાન એવા ભગવાન છે, આમ બધા બેઠા હોય ને એટલે શંકર ભગવાન બેઠા હોય, શંકર ભગવાન પાસે બધા આવે કે આવ ને, પછી આમ એક જણો ઊભો થઈને આમ અંદર છે ને કે એ ઓફિસમાં બોલાયો હોય તો જ જાય, ઓફિસમાં બેઠા હોય કાળિયો ઠાકર, કારણ કે એ બોલાવે ને વાહ, તો જ વાહ. આવવાનું હોય. એટલે કૃષ્ણ ભગવાન તમને સિલેક્ટ કરે કે મારો ભગત કોણ બનશે, એ અમને અનુભૂતિ થાય, કારણ કે અમે બધા તો મહાદેવના ભગત. તો બસ એટલું જ કહીશ કે લાલો આવી ગયો છે, આપણી પોતાની વાર્તા છે, આપણી પોતાનું કંતારા કયો, બાહુબલી કયો, કે જે બી નામ આપો, પણ આપણી એક શું કહેવાય પોતાની ફિલ્મ જોવા જજો. બસ સાહેબ, હવે થેન્ક યુ સો બસ મચ. આ ફિલ્મ કેવી રીતે બની કે અથવા જે વાત થઈ એના રેફરન્સમાં તમારા ત્રણમાંથી કોઈએ એકાદી વાત કેવી હોય તો તમે કહો, અને ધેન પછી તમે લોકો ટિકિટની એનાઉન્સ કરી શકો છો. અંકિતભાઈ ઉપર અને આ ફિલ્મ બનવાની પ્રોસેસ ઉપર જો તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો. જે ગાયું વાળો એક સીનની વાત કરી દો સર. કૃષ્ણ તો કૃષ્ણ છે. એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની, કારણ કે ખીચામાં હાથ નાખ્યા કઈ હતા નહીં પૈસા, એમને એમ નીકળી ગયા હતા, ખાલી રહેવાના ખાવાના પૈસા હતા, બાકી બધા આવી ગયા હતા, ફિલ્મ બનાવી છે. અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ, કે એ તમને ત્યારે ખબર ના પડે, પણ તમે જ્યારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે, ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું આવું થઈ ગયું હતું એમ. અમારે એક સીનમાં બેકગ્રાઉન્ડમાં અમુક ગાયો જોઈતી હતી કે આપણે દેખાડીએ ગાયો છે, બરાબર. અને એ વિસ્તાર એવો હતો, જુનાગઢમાં શૂટ કર્યું તો એ વિસ્તાર એવો હતો કે ત્યાં જનાવરો આવે, રોજ આવે. તો ત્યાં જેટલા બી અમે પૂછીએ જે ગાયો હોય જેમની પાસે, તો કે અમે તો ત્યાં નહીં લઈ જઈએ કારણ કે ત્યાં જનાવરો આવે છે. એટલે અમે 2 દિવસ સતત મથ્યા કે કોઈ એક ગાય આપી દો એમ, પણ કે નહીં નહીં ત્યાં તો નહીં, કારણ કે ગમે ત્યારે જનાવર આવી શકે. એટલે અમે છેલ્લે હાર માની લીધી કે ભાઈ અહીંયા આપણે ગાયો વગર શૂટ કરી લઈએ. અમે શૂટ કરવા ગયા એ દિવસે, અને ત્યાં પહોંચ્યા તો સન બહુ હાર્શ હતો. તો અમે લોકોએ રાહ જોઈ કે ભાઈ 2-3 કલાક, કેમેરો એવો નહોતો કે ભાઈ સનને થોડુંક પેલું ઢાંકી દઈએ, કેમેરો એ સાદો હતો, એટલે અમારે 3 કલાક રાહ જોવી પડી. એટલે 3 કલાક રાહ જોઈ એટલામાં એક ભાઈ આવ્યા અને 7-8 ગાયો આવી. ઓહો. અને અહીં આવી કે હા હું સાંજ સુધી અહીંયા જ છું, કે તમારે શૂટ કરવું હોય તો કરી લ્યો, હા અહીંયા જ બેઠા કે. એટલે જે જગ્યાએ બધા લોકો ના પાડતા હતા કે અહીંયા તો ગાયો ના આવે, પણ ત્યાં ગાયો સામેથી આવી ગઈ, અમે લોકોએ શૂટ કરી લીધું, અને એ લોકો નીકળી ગયા, અમે નીકળી ગયા, બધું થઈ ગયું. મતલબ આવા તો નાના નાના અઢળક ચમત્કારો આખી પ્રોસેસમાં થયા છે. એટલે પછી એવું થાય કે ના ભગવાન છે, તમારે શું કરવાનું, તમારે ખાલી તમારું કામ કરવાનું છે, એ આવીને તમને મદદ કરીને જતો રહેશે. યસ તુષારભાઈ. અંકિતભાઈ, તમારે લોકોએ એક એક ચિઠ્ઠી ઉપાડી અને નામોની એનાઉન્સમેન્ટ કરવાની છે, અને જેટલા નામોનું એનાઉન્સમેન્ટ થાય એ લોકો લાલોની ટિકિટ અમારા કાઉન્ટર ઉપરથી અથવા આ ટીમ સાથે સંપર્ક સાધી અને મેળવી શકશે. મારી યારે જ વાત કરી લેજો, હું જ સાહેબ ડાયરેક્ટ ટિકિટનું કરાવી દઉં તમ તારે. છે ને ભોળો માણા, મેં પહેલાં નહોતું કીધું, પહેલાં કોન્સિયસ થઈને બોલતા હતા ભાઈ, એટલે ઘણા બધા એમને કેવું પડ્યું છે કે ભાઈ તું બોલવામાં જરા ધ્યાન રાખજે પ્લીઝ. ઇરશાદ. રાજેશ એન દેસાઈ. યસ સર, થેન્ક યુ સો મચ સર. આ બધા પ્રભુએ સિલેક્ટ કરે છો કે તમે જોજો. યસ સુરતભાઈ, તમે. શરદ રાવલ. જોરદાર તાળીઓ શરદભાઈ માટે. દેન નેક્સ્ટ. હા હા, એમની પાસેથી છેલ્લે કલેક્ટ કરી શકાશે. દીપિકા જે શાહ. જોરદાર તાળીઓ. નહીં કાંઈ નહીં, બીજા. કલ્પ ત્રિવેદી. જોરદાર તાળીઓ એમના માટે, છેલ્લે એ ટિકિટ કલેક્ટ કરી શકશે. દેવેન્દ્ર, ગાંધીનગરથી.
ત્રિવેદી, અરુણા ત્રિવેદી. અરુણાબેન, એકવાર અરુણાબેન માટે જોરદાર તાલીઓ, એમના સુધી પહોંચી જશે. ભારતીબેન. આરતીબેન માટે એકવાર જોરદાર તાલીઓ. એ પણ ભારતીબેન, લાલો ભારતીબેન. જોશે. ભારતીબેન